એ વિડીયો મારે ફાસ્ટ કરવો પડે. હા નહીં એ તો હાઈ દ્વારકા વાળે હાઈ આવે. આ તો કેમ છો મારા વાલા મિત્રો? આઈ હોપ બધા મજામાં છે. ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણા એક નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે ભાઈ 10. અત્યારે સર રવિવાર તો હું અને મૌલિક આવી છે ભાઈ મઢે અમારા માતાજીના દર્શન કરવા માટે. તો હાલો આજે તો ભાઈ ઘણું બધું રખડવાનું છે, તો બિનારા વિડીયોમાં તમને પણ વોચ કરાવી દઈશ. આજ તો મારા મૌલિક ભાઈ જો ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે. હે મૌલિક ભાઈ લે ટીંગા તો ને એવું ભાઈ. સારું હાલો ગાયકા પેલા મૂકી દઈ મઢે. મસ્ત મજાના બેઠા હતા ભાઈ. અમારો મારા મિત્ર આવી ગયો છે. મને છે કે મને શરદી છે, દવા લીધી છે કારણ તો એ કાંઈ સોડા પાડે માંદા પાડે છે. મને લાગે છે આ જોઈ લો, આ ભાઈને તમે નિરખીને જોઈ લો. આ ભાઈ મને માંદા પાડવાના, મને કાંઈ પણ માંદો જોવાનું, કાંઈ પણ તકલીફ થાય તાવ આવે તો આ ભાઈ એના ગુનેગાર રહેશે. હાલો ફટાફટ સોડા પી લઈને પછી નીકળવી. શરદી તો છે તે મજા તો નથી, તો પીવી પડે છે. આ મહેમાન ગતિ તો હાલો પી લઈએ સોડા. ઓકે ગયા ભાઈ મસ્ત મજાના વલીપુર ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે. અને મૌલિકભાઈ અમારે ઊભા રહી ગયા છે ભાઈ માતાજી આટલું સુંદરી હાર ને એવું લેવા. તો અમારા મૌલિકભાઈ સુંદરીને એવું લે છે. કાંઈ નહીં ભાઈ, શરદી છે એટલે દાદુ કાંઈ બોલાતું નથી. એટલે હવે તો ભાઈ અમે મઢે આવી છીએ. દાદા તમને દર્શન કરાવું, અમે પણ દર્શન કરી લઈએ બિનારો વિડીયોમાં. દર્શન કરીને પાછું જવાનો વિચાર છે જે એક જગ્યાએ રખડવા. તો બિનારા વિડીયોમાં આગળ રખડવા જઈએ એટલે તમને બતાવીએ. મૌલિકભાઈ અમારા ઊભા રહી ગયા ભાઈ સુંદરીને એવું લેવા. હારને એવું લઈ લીધું છે, હવે પૈસા કાઢે છે. સારું હાલો ડાયરો વિડીયો કરી. ભાઈ તમને એમ થતું હોય છે કે ભાઈ હાંસ કેમ મળી ગઈ, નીકળાતા હતા સવારે, પણ એવું નહોતું ભાઈ. મને થોડીક મજા નહોતી એટલે મઢેથી એમાં જરાક ભાવનગર એવા હતા. ભાવનગર આવીને હું ઘડી સૂઈ ગયો હતો ને હોઈને પછી દવા બવા લઈ આવ્યો, બાટલો ચડાવી દીધો. અને હવે હું નીકળી ગયો છું ભાઈ તરસિંગડા ખોડિયારમાં દર્શન કરવા માટે. તો ચાલો બિનારો વિડીયોમાં ફટાફટ પહોંચી જઈએ પેલા ખોડિયારમાં મંદિરે તરસિંગડા, કેમ કે અંધારું થઈ જાય છે તો પછી દર્શન નહીં થાય હરકી રીતે. ચાલો તો ફટાફટ પહોંચી જઈએ પેલા તરસિંગડા અને પછી જવાનો વિચાર છે ખોડિયાર મંદિર રાજપરા. તો પેલા તરસિંગડા પહોંચી જઈએ બિનારો વિડીયોમાં. તો હું ગાયકા પકડતો તરસિંગડા, કેમ કે વરસાદ આવે છે એટલે પેલા ગાયકા પકડવું પડશે. તો હાલો હું પહોંચી જાઉં પેલા, ત્યાં સુધી બિનારો વિડીયોમાં પહોંચી ગયા છીએ ભાઈ મસ્ત મજાના તરસિંગડામાં ખોડિયારમાં દર્શન કરવા માટે. આ રવિવાર છે એટલે પબ્લિક ઘણું છે. હાલો ફટાફટ જાય તો તમને મંદિર બતાવી દો. એટલે આખું પહેલાં એટલું ઉપર છે. હાલો ફટાફટ જઈએ ઉપર અને પહેલાં દર્શન કરી લઈએ. પછી એવું લાગે તો ડ્રોનના એક બે શોટ તમને બતાવું કે કઈ રીતે મંદિર છે. અડધે પોયો તો ભાઈ થાકી ગયો છું, પણ જે આ અડધે પોયા પછી જે નજારો આવે છે ને તમે આમ જુઓ, ખાલી ઇમેજિન કરો ખાલી. હાય ખૂબ જ સુંદર. અને જે વાતાવરણમાં જે આ કુદરતી વાતાવરણમાં જે મંદિર છે ને ભાઈ કાંઈ કોઈ શબ્દ નથી એના માટે. ચાલો ભાઈ થાકી ગયો તો કાંઈ પહેલાં ચડી જાઓ. ગયા ભાઈ મસ્ત મજાના મંદિરમાં તો દર્શન કરી લીધા છે. પણ ચાલો થોડો ડ્રોન શોટ લઈ લો, બતાવી દો તમને તે મંદિર કઈ રીતે છે. ચાલો
મસ્ત મજાના ભાઈ તરસિંગણામાં ખોડિયારમાં દર્શન કરી લીધા અને આરતીનો લાભ પણ લઈ લીધો. તમને પણ અપોરાયો છે. આપણે ગયા વખતે તખતેશ્વર મહાદેવ આરતી મળી હતી ને આજે અહીંયા પણ આપણને આરતી મળી ગઈ છે. તો હાલો ફટાફટ ઉતરીએ નીચે, કેમ કે ભાઈ અંધારું થઈ ગયું છે અને અમે હવે લાઇટ આમ પડાશું તો દેખાતું નથી. તો હાલો ભાઈ ફટાફટ પહેલાં હું નીચે ઉતરી જાઉં, નીચે ઉતરી પછી મળવી ને કે હું કાંઈક ગલોચ્યું ખાઈ જાય એકાદું આમ જુઓ તો આખું અંધારું છે. ભાઈ હવે ઉતરી હોતા ગયા છીએ, કાંઈ પીડા નથી એટલે વાંધો નથી થયો ને હવે નીકળવી છીએ. ભાઈ જોવો તમે પેટ્રોલે હા ઓછું છે, ક્યારે બંધ થવાનું નક્કી નથી. તો પેલા ગાય આપણે નીકળી જઈએ અને જવાનું છે અત્યારે હવે ખોડિયાર મંદિર રાજપરા. તરસિંગના તો દર્શન કરી લીધા, તો હાલો હવે રાજપરા જઈએ છીએ. ફટાફટ બનાવ્યો વિડીયોમાં હું પોગાડ દઉં, કેમ કે આગળ જોવો તમે આખું અંધારું છે. રાત પડી ગઈ છે, રાતના વાગી ગયા છે 8. તો હાલો ભાઈ પહેલાં ફટાફટ ગાડી લઈને પગી જઈએ રાજપરા અને દર્શન કરાવો તમને રાજપરાના ખોડિયારમાંના પણ. તો ચાલો બનાવ્યો વિડીયોમાં ત્યાં સુધી હું પહોંચી જાઉં ગાયકા. ભોગી ગયા છે મસ્ત મજાના રાજપરા અને અમારી ગાડી આમાં પાક કરી નાખી છે અને હવે જઈએ છીએ ભાઈ દર્શન કરવા. તો ચાલો બનાવ્યો વિડીયોમાં આગળ કરાવું તમને પણ દર્શન બનાવ્યો. મને ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી નાખ્યા છે. તો હવે આવી છીએ ભાવનગર બાજુ. જોઈએ હવે અત્યારે રમકડા લેવાનો વિચાર છે, કાંઈક બહુ સારું લાગશે તો લઈશું, તો વિડીયો મૂકશું. નહીં લેવી તો નહીં મૂકવું. ચાલો ભાઈ રમકડું મૂંગું કોઈ લીધું નથી, પણ 50 રૂપિયાનો ખર્ચો કર્યો કે વીટી લીધી છે ભાઈ ખોટી. અને ગાડી આપણી રહે છે અને ટોકન સિવાય ભાઈ ગાડી બાઇટ ન થઈ શકે. તો હાલો ફટાફટ હવે નીકળી જઈએ ને પગી જઈએ ભાવનગર. પગી ગયા ભાઈ મસ્ત મજાના ઘરે. તો બસ આજ માટે આટલું થતું. મળે જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેવો લાગ્યો આજનો વ્લોગ એ જરૂર કમેન્ટ કરજો. મળે જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.